હવે ચા પીવી છે મસ્ત એકદમ. ચા બનાવી નાખું, ચા પી અને પછી પાછું રીડિંગ કરવા બેસી જવું. ચેપ્ટર છે પૂરું કરી નાખું અને થોડુંક બીજું. તો કેમ છો મિત્રો? મજામાં બધાને જય માતાજી. હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. આજે વ્લોગ બહુ લેટ ચાલુ થઈ. વ્લોગમાં એવો લેટ હું કામ ચાલુ કરું છું કે કેમ કે પહેલાં હું મારું કામકાજ એકદમ પતાવી દઉં છું. કેમ કે સવારમાં 8 વાગે રીડિંગ કરવા બેસી ગયા હતા અને અત્યારે સમથિંગ 4:30 થઈ ગયા છે અને અત્યારે જવું તું નાવા, એટલા માટે મેં વ્લોગ ચાલુ કરી દઉં અને ઘણું ખરું રીડિંગ થઈ ગયું છે. આ બુક રહી પૂરી થઈ ગઈ છે. એક જ ચેપ્ટર બાકી હતું સહેલું ગૂગલ વાળું, સવારમાં ચાલુ કરી હતી 8 વાગે. અને આજે એક મેથ્સનો લેક્ચર પણ જોયો હતો. 2 કલાક ઉપર મેથ્સ કર્યું હતું સમથિંગ 2 થી 3 4 ટાઈમમાં જ તે. અત્યારે અડધી કલાક આ રીડિંગ કર્યું, એ પહેલાં મેં મેથ્સ પૂરું કર્યું ટૂંકમાં. તો જો થોડું હજી બાકી રહી ગયું હતું આમાંથી થોડું નોટ કરતા જઈએ છીએ આપણે બુકનું, આમાં આપણે પર્સનલ બુકમાં. અને તો ચાલો હવે ચા પીવી છે અને પ્લસ કે નવું છે આવું બધું કરી આવું છું. ઘરે કોઈ છે નહીં એટલે ચા ને એવું બધું આપણે બનાવવાનું થશે. કાંઈ બનાવી જ છીએ, નવાઈ નથી એટલે આજે બનાવી જ નાખવી. તો નવા ભાઈ તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને મારું મોઢું જોતાં તમને એવું લાગતું છે કે ભાઈ કાંઈક રીડિંગ કર્યું છે હા. સારું મસ્ત નાઈ નાખીને આજે રનિંગમાં જવું છે પણ દોડવું નથી કેમ કે 4-5 દિવસથી બહુ જ કન્ટિન્યુ સારું દોડાય છે એટલે આજે થોડુંક રેસ્ટ કરવો છે. એટલે ચાલવા જઈશું ખાલી પણ દોડશું નહીં. પાછા હું કાંઈ થોડુંક તાપમાન જેવું છે એટલે કાંઈ એમ તો ગરમ પાણી નહીં, યાદ તો ઠંડા પાણી નાવાનું થશે. અને થોડુંક વાદળા છે તેમ જુઓ કે 2 દિવસથી વરસાદ નથી ને વરસાદ તો કાંઈ આવતું હતું. 2 દિવસથી છે નહીં તો કપડાને એવું મૂકી દીધું છે પણ હવે નહીં નાખી ઠંડા પાણી જ તે. તો ચાલો મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, ઓકે થઈ ગયા છીએ. આજે તો શર્ટ પહેર્યો, એમાં એવું હતું શર્ટ પહેરવાનું રીઝન એવું હતું કે આ તો કાંઈ દોડવાનું નથી અને કાયમ કેટલું ટી શર્ટમાં પછી રહેવું આપણે, સમજણ. અને હવે રહ્યું ને હવે ચા પીવી છે મસ્ત એકદમ. ચા બનાવી નાખું, ચા પી અને પછી પાછું રીડિંગ કરવા બેસી જવું. ચેપ્ટર છે પૂરું કરી નાખું અને થોડુંક બીજું કરવી. રિઝનિંગ લઈ લઈશું, રિઝનિંગ કરશું 6:30 પછી આપણે રનિંગમાં જઈશું. ઓકે તો પછી આપણે મળવી. રેડી? તો ચાલો 6 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડે. જો દી મારા જેમના ઘરે જઈ રહ્યા છીએ. લોકેશન કેવું આવે જો એક નંબર. અને આજે તો ખાલી ચાલવાનું જ છે, દોડવાનું કાંઈ છે નહીં. આ તો શું કહેવાય ગ્રાઉન્ડે આવી નહીં તો આપણને એવું થાય કે આજે આપણે ગ્રાઉન્ડે ગયા નહોતા. આ અમારું ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ બહુ વખાણ કર્યા જેવું નથી પણ અમારી માટે બહુ સારું છે. તો ચાલો થોડા ગ્રાઉન્ડ આવી મારી દઈ હાલી નાખી થોડુંક મસ્ત. કેમ કે ઓલરેડી 2 કિલોમીટર કાપીને તો પહોંચ્યા છીએ. આજે થોડા ગ્રાઉન્ડ આવી મારશું એટલે 2-3 કિલોમીટર અહીંયા હાલશું, 5-6 કિલોમીટર જેવું ચાલી જ જઈશું. તો ચાલો પછી આપણે મળવી. તો ચાલો અત્યારે 9 વાગી ગયા છે પછી આપણે ચાલીને બેસી હતા અને જમીન ઊભો થયો છું. એટલે શું કહેવાય લેક્ચર આપણો પૂરો કર્યો હતો, રિઝનિંગનો એક લેક્ચર પૂરો કર્યો હતો. અમારી બુક હતી પૂરી કરી નાખી આપણે 11મા ધોરણની અને ઇતિહાસની. અને હવે આપણે રહ્યા ને શું કરશું ખબર છે? હવે હિસ્ટ્રીનો લેક્ચર જોવો છે આપણે. હિસ્ટ્રીનો લેક્ચર જોઈશું આપણે. અને એ પહેલાં આપણે શું કહેવાય સિલેબસ સામો રાખવો પડશે ને. હાલો તો પહેલાં આપણે લેક્ચર હિસ્ટ્રીનો જોઈ નાખવી. કઈશ કયો જોઈશે શું ઓડી સારું પછી મળવી. તો ચાલો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને લેક્ચર પૂરો થઈ ગયો છે. અને હવે આપણે રહ્યું ને 1.5 કલાક ઉપરનો લેક્ચર હતો પૂરો કર્યો. અને શું કહેવાય હવે શું લેશું ખબર છે? રિઝનિંગ એક થઈ ગયું ચેપ્ટર કોડિંગ વાળું. પ્લસ કે મેથ્સનો એક લેક્ચર લઈ લીધો બપોરે આપણે 2 કલાકે મેથ્સ કરી લીધું છે. સવારમાં પાઠ્યપુસ્તક લીધું એ કમ્પ્લીટ થઈ ગયું છે આવડું. 10માં ધોરણ સુધી પાઠ્યપુસ્તક વાળા કમ્પ્લીટ કરી નાખ્યા બધા. 11માનું કમ્પ્લીટ થઈ ગયું. ભૂગોળ છે 11માની પણ હવે જોવી પછી. હવે આપણે રહ્યું ને ઘડીક બંધારણ લઈશું અને વનલાઇનરમાં ઘડીક લઈશું બંધારણ. આજ આપણી બુક છે પ્રશ્ન. તો ચાલો આમાં તો બંધારણ છે એ થોડુંક કરીશું ઓનલાઈન. અને 10:30 થયા ને 12 વાગ્યા સુધી કરવી પછી સૂઈ જાય, જોવી કેટલું રીડ થાય છે. તો ચાલો 12:30નો ટાઈમ થઈ ગયો છે રાતનો અને આપણે બંધારણ કર્યું હતું 2 કલાક. બુકમાં થોડું નોટે કર્યું ઓનલાઈન અને બુક મૂકી દીધી બંધારણની. એ બુક કરતા હતા આપણે
અને હવે સૂઈ જવું છે. અને થોડુંક મેં વ્યવસ્થિત બધું કરી નાખ્યું. એ મેં જે બધી બુક્સો હતી ને, જે ટેક્સ્ટ બુકો બધી જો નીચે મૂકી હતી, બધી બુકો એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. ને એક પાયો બુક રહી બાકી રહી ગયો છે, GCRTનો છે. પણ આપણે બુકો રીડ કરી છે ને, એટલે હવે પાયો નથી અત્યારે કરવો. હવે એવું લાગે ને તો એન્ડમાં કરશું, ટાઈમ મળે ને તો આપણે કરશું. અને આ વાળી PDF છે બધા મેં તમને બધાને મોકલી દીધી છે, મસ્ત શોર્ટકટ વાળ્યું છે. પણ PDF અત્યારે રીડ નથી કરવી, કેમ કે આ PDF એક વાર રીડ કરેલી છે આ બધી. એટલે આ PDF અત્યારે રીડ નથી કરવી, એ PDF અત્યારે નથી રીડ કરવી. અત્યારે આપણે જોઈએ ને આ એકવાર રિવિઝન કમ્પ્લીટ કરી નાખવી. આ આપણી બુકો રહી અને આ GCની નવી બુકો છે અને આ આપણી આગળ 3 બુકો છે. તો એકવાર રિવિઝન ફટાકા કરી નાખવી, કે એક બુક કાયમ રીડ થાય છે ડેલી. તો હવે આ એટલી થઈ જાય ને તો પછી GC આગળ ફોલો કરશું. 8-10 દિવસમાં બધું કમ્પ્લીટ રિવિઝન થઈ જશે એવું. તો ચાલો હવે બીજા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી આરામ. જય માતાજી, તમારું ધ્યાન રાખજો. અને હવે મારે સૂઈ જવું છે. તો હવે મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી.